ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે છે ને પલટી જવાય એમ કરીને આપણે છે રેનકોટ પહેરી દીધું હતું અને અત્યારે વરસાદ છે ને થોડો ઓછો થયો હોય. બાકી યાર જોવો એનો નજારો જોવો. ઓ ચકાશ જો વરસાદ આવ્યો ને તો રસ્તો આખો ભીનો થઈ ગયો છે. થોડોક જ આવ્યો પણ હેરાન બહુ કર્યું. બાકી જો એન્ટ્રી કરી દીધી છે આપણે અને હવે આપણે જવાનું છે લેહ સાઈડ. તો લેહ હવે અહીંયાથી છે ખાલી 97 કિલોમીટર અને ત્યાં આપણે રોકાયા હતા ત્યાંથી હતું 125 કિલોમીટર. એટલે અત્યારે આપણે છે ને 28 કિલોમીટર જેટલું કાપી દીધું છે, 28 થી 30 કિલોમીટર જેટલું. તો ચાલો એન્ટ્રી થઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજનો બ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો અને ઘરેથી નીકળે. આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 70 દિવસ. તો કાલની નાઇટ અમે છે ને કંઈક આવી જગ્યાએ કરી હતી. જો ત્યાં સામે આર્મી કેમ્પ છે, ત્યાં અમે વાત કરી રાતે કે અમારે નાઇટ રોકાવી છે, રોકાવા દેશો? તેમણે કીધું વાંધો નહીં, કોઈ બી જગ્યાએ તમે ટેન્ટ લગાવી શકો છો. તો અમે છે ને ત્યાં સામેથી અહીંયા એક ગાડી ઊભી હતી એટલે રાતે અમે છે ને અહીંયા કેમ્પિંગ કર્યું હતું. જો મેં અહીંયા ટેન્ટ લગાવ્યું હતું, પેલી બાજુ ભાવેશભાઈનું ટેન્ટ હતું અને અહીંયા મૂકી હતી અમારી સાયકલો. બાકી અહીંયાનો નજારો એટલે બાકી કાંઈ ઘટે નહીં. જો આ જો ઉપર કેટલું મસ્ત વાતાવરણ છે સવારમાં. અને અત્યારે વાગી ગયા છે 10. તો જુઓ આપણે છે ને બેગ પેક કરી દીધી છે કમ્પ્લીટ પેક, સ્લીપિંગ બેગ ને બધું. બાકી ભાવેશભાઈનું ટેન્ટ હજી લગાવેલું છે. જો બાકી આપણે લગાવી તો અહીંયા ટેન્ટ. તો આપણે છે ને ટેન્ટ ફિટિંગ કરી દીધું છે પાછું આગળ જવા માટે. તો ચલો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને ધૂમ પણ ચડી ગયો છે થોડો. તો નીકળીએ આગળની બાજુ જવા માટે. કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. એ દેખો ગાઈસ, અહીંયા છે ને વાદળ ફાટ્યું છે એટલે આપણે વધારે વાર ઊભું નથી રહેવું. પેલી બાજુ છે ને પાણી થઈ ગયું છે. બાકીનો જો યાર નજારો જુઓ, નજારો ખાલી. ओ माय गॉड, इतना सुंदर तो मैंने पहली बार देखा है. ये देखो गाइस, एंट्री કરી દીધી છે આપણે અને હવે આપણે જવાનું છે લેહ સાઈડ. તો લેહ હવે અહીંયાથી છે ખાલી 97 કિલોમીટર અને ત્યાં આપણે રોકાયા હતા ત્યાંથી હતું 125 કિલોમીટર. એટલે અત્યારે આપણે છે ને 128 કિલોમીટર જેટલું કાપી દીધું છે, 28 થી 30 કિલોમીટર જેટલું. ચાલો એન્ટ્રી થઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ. બાકી ભાવેશભાઈને તો એ લાઇનમાં લાગે છે એટલે અડધો કલાક જેવું થશે લાઇનમાં. ત્યાં સુધી આપણે નીકળીએ આગળની બાજુ. જો લાઇન કેવડી મોટી લાગી છે. જો આ બધા છે ને એન્ટ્રી કરાવવા ગયા છે. પેલી બાજુ એટલી લાઇન છે ને આ બાજુ એટલી લાઇન છે ને બધી મોટી લાઇન છે. આપણે કલાકથી લાઇનમાં હતા તો હવે થઈ ગઈ એન્ટ્રી. તો જો નીકળીએ આગળ. સિટી આવી હતી, સિટી પાર કરી દીધી છે અને જો ચઢાઈ આવી હતી થોડી. ચઢાઈ ચડીને આગળ આવ્યો પણ વરસાદ છે ને થોડો છાંટા પડે છે. ફૂલ પણ નહીં પડતો કે બંધ પણ નહીં રહેતું. જો થોડા છાંટા આવે છે. જો વરસાદ ફૂલ પડે ને તો રેનકોટ પહેરવાની ખબર પડે નહીં. ના તો ફૂલ આવે કે ના તો બંધ રહે, થોડો આવે છે. બાકી આગળ ચાલીએ કેટલું ચલાશે. ભાવેશભાઈ તો એન્ટ્રી કરાવીને આવતા પણ ક્યાં ગયા ખબર નહીં, પાછળ જ રહી જાય છે, ખબર નહીં ક્યાં જાય છે. એ દેખો લદ્દાખની ગાડી. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે છે ને પલટી જવાય એમ કરીને આપણે છે રેનકોટ પહેરી દીધું હતું અને અત્યારે વરસાદ છે ને થોડો ઓછો થયો હોય. બાકી યાર જોવો એનો નજારો જોવો. ઓ ચકાશ જો વરસાદ આવ્યો ને તો રસ્તો આખો ભીનો થઈ ગયો છે. થોડોક જ આવ્યો પણ હેરાન બહુ કર્યું. બાકી જો ઉપરની સાઈડ વધારે વરસાદ પડ્યો છે, જે બાજુ આપણે જવાનું છે. ઉપરથી જુઓ કેટલું બધું પાણી આવે છે. તો ગાઈસ લેહ હવે છે ને ત્યાંથી 40-45 કિલોમીટર બતાવતું અને આપણે છે ને લઈ લીધો છે શોર્ટકટ. કેમ ખબર છે? આપણી આદત છે કે શોર્ટકટ લેવું જ પડે. તો આમ ફરીને જતા ને તો 6-7 કિલોમીટર વધારે જવું પડતું અને આમ જઈએ ને તો 6-7 કિલોમીટર શોર્ટ પડતું. પણ અહીંયા આવીને ખબર પડી કે અહીંયા ચઢાઈ બહુ બધી છે. હજી 2 કિલોમીટર જેટલી ચઢાઈ છે.
કંઈ નહીં ગઈશ, આ બાજુથી આવ્યા છીએ ચડાઈ કરીને. હવે 2 કિલોમીટર શું ચડાવી દઈશું. બાકી શોર્ટકટમાં આવીને યાર ફસાઈ ગયો. અહીંયા છે ને પાણી જ નથી મળતું. પાણી તો આમે નથી મળતું, પણ હાઈવે પર હોય ને તો કોઈને કોઈ જતું હોય ને તો આપી દે, પણ અહીંયા કોઈ જતું એ નથી. બાકી કંઈ નહીં, ચલો જઈએ આગળ. બાકી અત્યારે વાગી ગયા છે 4 અને લેહ સિટી પહોંચવાનું છે હાંજ સુધીમાં, કેમ કે ચડાઈ કર્યા પછી ગઈશ ચડાઈ ચાલુ કરી છે 4 વાગતાની. અડધો કલાક થઈ ગયો. 1 કે 1.5 કિલોમીટર છે એવું કહેતા, પણ હજી તો પૂરી જ નથી થતી. જો અહીંયા તો મેડમ ગાડીઓ ચલાવેલા આવા ડુંગરાઓમાં છે ને છોકરીઓ જ વધારે ગાડીઓ ચલાવે છે. બાઇકો પછી 4 વ્હીલો લેડીઝ રાઇડર્સ વધારે ચાલે છે. બાકી જો આવી એકદમ ચઢાઈ છે, પણ ચઢાઈ પૂરી થવાનું નામ જ નહીં લેતી. અડધો કલાક થઈ ગયો. હજી 1 કિલોમીટર ઉપર છે એવું કહેતા હતા. જોઈએ હજી કેટલી. ગાઈસ અત્યારે વાગ્યા છે 5 અને કેટલા કિલોમીટર હતું એ તો ખબર નહીં પડી, પણ છે ને બહુ એટલે બહુ એકદમ સીધી ચઢાઈ હતી. જો બાકી થાક પણ બહુ લાગી ગયો છે અને અત્યારે ફાઇનલ ચઢાઈ પૂરી થઈ ગઈ છે. 5 વાગી ગયા છે. જો ઉપરવાળો હાઈવે દેખાય છે, એટલે હવે ત્યાંથી થોડી ચઢાઈ કરીને હાઈવે પર જવાશે, પછી એકદમ સ્લોપ આવશે. એકદમ ઉતરતું છે લેહ સુધી. અત્યારે છે ને વાગી ગયા છે 7:30 અને છે ને આપણે અહીંયાથી જતા હતા તો આપણે છે ને અહીંયા વાત કરી, અહીંયા સેમ છે ને એવું એક આગળ છે, આ પ્લગ બને છે ત્યાં. તો શેઠ જોડે વાત થઈ, ત્યાંથી આપણે સાયકલ લઈને અહીંયા આવ્યા. જુઓ અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને શેઠ જોડે વાત થઈ ગઈ. તો અહીંયા છે ને આપણે લગાવી દીધું છે ટેન્ટ. જુઓ મસ્ત એવું ટેન્ટ લગાવી દીધું છે. અહીંયા સાયકલ લગાવી દીધી છે અને ગાઈસ પાવર બેંક પણ ચાર્જિંગમાં મૂકી દીધું છે. તો ચાર્જિંગ થઈ જશે ત્યાં સુધી આપણે છે ને કપડાં ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ જશું. બાકી ટેન્ટ મસ્ત થઈ ગયું છે. જો હા નાઇટ ઉડી જવાની છે. બાકી અહીંયા હવા બહુ આવે છે. જો બાકી લેહ હવે અહીંયાથી છે 15 કિલોમીટર. બાકી જો ગાઈસ સાઈનો નજારો. તો આજે 17 વાગ્યા છે 11 અને છે ને જમવામાં આપણે બનાવી દીધી છે. જો ખીચડી મસ્ત એવી અને કપડાં છે ને ધોઈ નાખ્યા છે. અને કપડાં ધોઈને મેં જમવાનું બનાવતું, ત્યાર પછી મેં છે ને અડધો કલાક લાઈવ ચાલુ કર્યું હતું. એટલે આપણે બધા મિત્રો જોડે આજે વાત કરી લાઈવમાં અડધો કલાક જેવી. બાકી અત્યારે વાગ્યા છે 11 અને આપણે છે ને હવે ખાઈ લઈએ અને ખાઈને હવે છે ને સ્ટેન્ડ આપણે લગાવી દીધું છે. તો સૂઈ જશું મસ્ત સ્લીપિંગ બેગમાં. બાકી આજનો વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, જય શ્રી રામ, હર હર મહાદેવ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને થાય એટલો શેર કરજો. બાય, ગુડ નાઇટ.